દેખાણી આ ઈ તો બને છે એટલો ચેકિંગ થવું એટલો થા ફોન રેલવે ને લઈ જાય કેદારનાથ જ્યારે એમ લાગ્યું ને એટલે સ્ટેબિલાઇઝ કરી ડૂબેલું ગઈ બીજું કઈ ન ગયું ધ્યાન રાખવું પડશે ટનલ આવી છે ટનલમાં ક્યાં જાય? ટનલમાં થોડું જાય ને એમ ટુ વ્હીલ ગઈ બે ત્રણ નહીં પટેલ એ અડધે લગન રાતી છે મને એવું કાઢી લાગે. નાખ ને એવું હોય તો ફેસડી શહેર એમાં એવું હોય ક્યાંથી ના આવે લાઈફ હાલો હાલો બોલો બોલો વિશાલભાઈ હાલો દક્ષિણ ઝોલામાં ગંગા આરતી આપણે દક્ષિણ ઝોલા કઈ ને ત્યાં તમે કેમ છો એવું છે આપણે બે કાંઠે જાય છે આપણે લક્ષ્મણ ઝોલા છે ને ત્યાં નીચે સામેની સાઈડમાં જ્યાં નીચે થાય ત્યાં રોડ બાજુમાં એમથી હવે બે ઝોલાની વચ્ચે થાય છે સેન્ટર હા ત્યાં કેદારનાથ આવવાના લોટા લાકડે યુટ્યુબ પર નીકળ્યું કેદારનાથ ને ઈ જ જોવા મળવું જોઈએ બધા ફેસબુક વાપરે નીકળ્યા ડાઉનલોડ છે કે એ નથી ડાઉનલોડ નથી કરી લો તાર કરવું લાઈવ આ ફોટમાં જે દીધા ને તારો નથી નીકળતા એમાં રિઝલ્ટ કેવો આવે લાઈવ કઈ ફેર એવો ખાસ નહીં પડે બેઠા ઉપર હતા હોય લાઈવ લાઈવમાં છે ઉપર ભીતર હા ગમે એવો હોય નાંદા થઈ ગઈ હો આમાં તો ગજબનું લોકેશન છે ગજબનું હું માર નદી નીકળું ઉપર 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 જ જાય ત્યાં કેટલું ઉપર છે નીચે દેખાતું નથી કાંઈ હા ઓહો હો તો આજે આપણે કેટલા ઉપર આવી ગયા બોલો આમાં તો હારા હારા સાતીના પાટિયા પીહાવા પડ્યો તો રિયલ અહીંયા તમે આવો ને એક્સપિરિયન્સ કરો ને તો જ અલગ તમને અનુભવ થાય વિડીયોમાં તો એટલું બધું ન લાગે પણ તમે રિયલ હોવ ને અહીંયા કેટલી ઊંડી ખીણ છે નીચે નીચે કઈ દેખાતું જ નથી તો અહીંયાથી દેખાય નીચે ઝાડવા જો ઉપર કેવા એક ખરખા વાવેલા છે મસ્ત હાથે ઉગેલા એટલે લાગે વાવેલા હોય એવા મસ્ત કેવા છે થોડાક ફૂલ થાય એટલે ચીટકી ગાડી નીચે ખીણમાં જાય ઓપ્શન જ ન રહે કોઈ ખીણ તો દેખાતી જ નથી હો, એટલી ઊંડી ખીણ છે જેટલો પહાડ છે ને જેટલી ઊંડી નીચે ખીણ છે ભોળાનાથ પાસે જવા માટે તો આવું બધું પસાર કરવું પડે મહાદેવ કેદારનાથ હવે 70 કિલોમીટર રહ્યું કે થોડું બે જવાનું છે એને કીધું ને
તો મિત્રો જો આ અમે હોટલ રાખી હતી, હોટલ છે ને આ કેદારનાથનો પહાડ બધાય. કાલ રાતે 4 વાગ્યા અમે પગ્યા હતા, માંડ હોટલ મળી છે અમને. અને ડુંગરમાં ઉપર હોટલ છે, તો હેલિકોપ્ટર નીકળા, હેલિકોપ્ટર જ જાય, દેખાય તો કઈ જોઈ જાય. બધા યાત્રાળુ જતા હોય ને ડાયરેક્ટ હેલિકોપ્ટરથી, તો અને શ્વાસ લેવામાં તકલીફ પડે એ વાત ફાઇનલ છે. પહાડ ઉપર છે હોટલ ને. હજી આજે સવારમાં 3 વાગ્યા આખો નીકળવાનું છે અમારે કેદારનાથ જવા. અહીંથી 20 કિલોમીટર ચાલવાનું છે. ગૌરીકુંડ અત્યારે અમે રોકાણા છીએ, અહીંથી 1-1.5 કિલોમીટર ગૌરીકુંડ છે. અને જો અત્યારે કેદારનાથમાં ટ્રાફિક જોવો મિત્રો, ત્યારે એટલું બધું વાહન છે. કાલ રાતે અમારે પાર્કિંગ કરવામાં એટલો ટાઈમ લાગી ગયો, 2-3 રાઉન્ડ માર્યા તે માંડ પાર્કિંગનો મેળવ્યો. આ માર્કેટ છે ત્યારે નીચે, આ બધું પહાડ બધી પહાડ જ છે. ત્યારે જો પહાડ ઉપર હોટલ છે, અહીંયાથી ઉપર જવાય. તો અહીંયા અમે 2-3 તો અહીંયા બેઠા છે ઉપર, અમારા નમૂના છે. બહુ મસ્ત નજારો છે. સવારમાં તો બહુ મસ્ત હતું, પણ સવારમાં મોબાઈલમાં બેટરી નહોતી એટલે ચાર્જિંગમાં મૂકે. જો કેવો મસ્ત નજારો છે. કેવો મસ્ત ટર્ન મારે છે હેલિકોપ્ટર. સવારના 1 તારા અમે જોઈ છે ને, નીકળ્યા હેલિકોપ્ટર થી બધા યાત્રાળુ જતા હોય ને દર્શન કરવા સીધા. તો અહીંયા એક પહાડમાં હોટલ છે ઉપર, પહાડ છે નીકળ્યા અવડા મોટા. ને ઠંડી તો ગજબની ઠંડી છે. એટલે મિત્રો કોઈ પણ કેદારનાથ આવો એટલે સુવિધા બધી સાથે લઈને આવજો. ગરમ કપડાં તો વધારે લઈને જ આવજો, જેકેટ ને એવું, કારણ કે તમે ગમે એવા જેકેટ કે એવું પહેરશો ને તો ઠંડી તમને એટલી જ લાગવાની છે. અહીંયા મસ્ત નજારો છે તો અત્યારે એકદમ હરિયાળી. માર્કેટ છે, અહીંયા પાર્કિંગ છે ને અહીંયા જો નદી જાય છે. આમાં જ હાલીને જવાનું છે અહીંથી ગૌરીકુંડથી પછી હાલીને જવાનું છે કેદારનાથ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આગળ જઈને હું હજી વિડીયો ચાલુ કરીશ. અત્યારે તો હવે ઘડીક આરામ કરી લઈ, રાતે 3 વાગ્યે નીકળવાનું છે અમારે. તો જય માતાજી, જય કેદારનાથ.